આ જીગરની માલિકા મારે નિવેદમાં આવવાના 17 વર્ષ થઈ ગયા છે. હુકમ વિના કાંઈ થાય નહીં. મારે જે વાત કરવી છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજાક કરવી લાગે. સાહેબ માં જીવતી હોય ત્યાં લગી મોહાર અને જેસલભાઈ બાપ જીવતો હોય ને ત્યાં લગી કાકાના કુટુંબ. જોજો તમે માં જીવતી હોય ત્યાં જે મોહારમાં પ્રેમ મળે ને એ વયા ગયા પછી સાહેબ કુટુંબની માલિકાથી બાપ જેથી વયો જાય તેથી નોધારા થઈ જાય. તેથી એને કુટુંબનો પ્રેમ નસનભાઈ મિત્રો મારે આજ જે તમને વાત કરવી છે કે મારા મોહારનો પ્રેમ તો જો એનો ભાવ તો જો. એક માં મારી જન્મ દેનારી એનો પ્રેમ કેટલો હોય છે પણ જ્યારે ઈ બે માને ભેગી કરો કે મામા થાય. બે માને ભેગી કરો ત્યારે મામાનો પ્રેમ થાય. અને એનાથી આગળ વાત કરું તો ઈ બે માની માં એટલે આજ મારી મોહારીના મને દર્શન થયા છે. બે માની માં મારી મોહારી ગઢપાવરી દેવી કારુડી મારી નાન બાબા પુનામાની દેવી. પણ મિત્રો એક ચિત્ર હજી મારા હૃદયમાંથી જાતું નથી. ભલે મારી મા વહી ગઈ મારો મામો ગયો પણ જે જેસલનો ફોન આવ્યો ને સાહેબ અમારી સત્ય ઘટનાની વાત કરું છું. સારું લગાડવા માટે જેસલનો જે ફોન આવ્યો ને અને જે ઈ વાલકથી જે આગ્રહ કરતો હતો ને કે રમણીકભાઈ મારી ફઈનું આખું પરિવાર જોયો. મારી ફઈનું આખું પરિવાર જોયું. મારે બહેનોને કહી દેજો ભાઈને કહી દેજો. ત્યારે મને જેસલ નતો દેખાણો સાહેબ. હાટું કહું તઈ મને મારો લાધો મામો દેખાતો હતો. લાધો મામો જઈને ભલામણ કરતા હોય બેન તારા ભૂલકાને લઈને આવજી હો મારી દેવી જમવા ઉતરે છે. બેન તારી દીકરીઓ દીકરા કોઈ રહી ન જાય. આવો ભાવ જયારે જોયો ને મારું હૃદય ભાંગી ફૂકો થઈ ગયું. ભાઈ જેસલ આ તારું આમંત્રણ નથી મારા વિના. આ તો મારા મોહારિયાનો મારા મામાનો મારો મરનારો મામો જે લાધો મામો જે સવા જીવાને જે ભાવથી આમંત્રણ આપતો હતો ને બાપ આ ઈ આમંત્રણ છે અને ઈ ઠોકરાવી દઉં ને એ તો મારી પાવલની દેવી મારાથી નારાજ થઈ જાય. તારું આમંત્રણ મારા માથા ઉપર છે બાપ અને હું નહીં મારો આખો પરિવાર લઈને આવું. આ સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. નકર ભાઈએ કીધું ને કે ગાવાનું બંધ કરી દીધું છે નથી ગાતો. પણ સાહેબ જ્યાં ભાવ છે ને અને મિત્રો એક તો ખાસ કરીને કહું છું કે તમારા આંગણેથી જેથી બેનું દીકરીઓ ભાણેજરા જેથી આવતા બંધ થાય ને તેથી તમે સમજો તમારો દિવસ છે ને પડતી ના દિવસે આ લખવું હોય તો લખી લીધો. દુનિયાના બધાને કહું છું જેટલા સાંભળતા હોય કે તમારી ઘરેથી બેનું દીકરીઓ ભાણેજરા જેથી આવતા બંધ થાય ને તેથી સમજવાનું તમારો પડતી નથી અને જેથી ઈ આવે ને તેથી સમજો કે તમારા બાપની દેવી તમારો ધણી થઈ ગઈ છે. કારણ કે એનો જે દુઆ છે ને મેસનભાઈ દીકરી હારિયામાં હોય કણકો કોકનો ખાતી હોય રોટલો કોકનો ખાતી હોય પણ ઠેસ આવે ને એટલે કે ખમા મારા માવતરિયા ખમા મારા જંતરિયા તમે આ દીકરી છે. અમે તમારી પાસે શું લઈ જવાના? કાંઈ નથી લઈ જવાના પણ જે તમારો પ્રેમ છે ને એ કાયમની માટે રાખજો સાહેબ. મારા મોહારિયાને કહું છું કારણ કે આજે એક ચિત્ર મને જોવા મળ્યું સાહેબ કે દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે.
આંબા નાનાનો પરિવાર ભાઈ કડક સાંભળો આંબા નાનાનો પરિવાર આ જગ્યાની માલિકા આ ચોકની માલિકા હંસલા ઉડી ગયા પગલા એના પેગલ્યા સાહેબ જ્યાં ગલીમાંથી આમ જોયું અહીંથી 17 વર્ષ પહેલા જોયું કે વ્યસનભાઈ આખા ફટાકડની માલિકા પાઘડી સિવાય કઈ દેખાતું નતું ક્યાંય ધોરી પાઘડી કોઈ કેસરી પાઘડી કોઈ લાલ પાઘડી પાઘડી વાળા બધા પણ એનો વ્યવહાર હજી જીવતો છે દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે પણ બાજુ વિનાનું બેકાર મન કરું લાગે ચારે માઢુલા જેને પડદરીનો કોટ કેવો હોય તો કહેવાય સાહેબ રાણા આંબા લાદા આંબા તરસી આંબા બાપુ આંબા જેમ દશરથના 4 દીકરા રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન એવા 4 દીકરા અમારા આંબા નાના અને પડદરીનો જેને કોટ કહેવાય સમય આવતા મારા વાલા નદિયા ધરતીનો પાહુ જ્યારે આવ્યો ત્યારે સર્વણે પણ દાણ માંગ્યું હતું સમયની ભલી હારી છે પણ આજ દેવી તો કાયમ જમાતી છે અને પૂછતા હશો ભલે મારી હાજરી નથી પણ જે આજે આ સ્ટારનો સુવાસો મળ્યો છે ને સાહેબ આજે આ 4નો સુવાસો જગ્યાની માલિક પાસે યસર એની હાથમાં આજ એની ઘોરુમાં અંજવારા થતા હશે કે મારા આંબલાના 4 ભેગા થયા છો યા બેઠા બેઠા ખમાયું કહેતા છે કે ખમા મારી વસ્તીને ખમા મારા દીકરાઓને કે બેટા કે એક માળાના મોતી થઈને રહ્યો મારી આંબલાની વસ્તી ભાવ રાખો ને જો ભાવ કટવા દઉં ને એ તો મને નાનિયા ભણવાની નાના પુંડી દેવીને ખોટ લાગી જાય બાપો કારણ કે આવો ભાવ અને એ ચિત્ર મેં જોયેલું ને આજ એ ચિત્ર મને દેખાવું છે ભાઈ છે ને ભાઈ નથી મળતું એની મારી પર મને એક મુદ્દો યાદ આવે છે કે ભાઈઓ કેને કહેવાય મને અમારી સાંભળવાની વાત નથી પણ જેસલ મેસનભાઈ મેં સાંભળેલી વાત છે મારા બાપ પાસે સાંભળેલી છે મારા લાધા મામા પાસે સાંભળેલી છે કે લાધો મામો જેદી આ ભાઈઓનો ભાવ કેને કહેવાય આ ગઢ મેં શું કામ કીધો દશરથનો દરબાર શું કામ કીધો પડતરીનું ગઢ શું કામ કીધું ઈ મારે એક નાનકડી વાત કરવી છે જગતને ખબર હોય કે ન હોય કે જેદી મારો લાધો મામો માંદા પડ્યા છે 40-50 વર્ષ પહેલાની વાત છે ડોક્ટરે હાથ કંકરી લીધા ખેતી હતી જમીન હતી ભાઈનો ભાવ તો જોવો સાહેબ એવા ભાઈઓને કેમ ભૂલી જેટલું હતું એટલું વેચી નાખ્યું વેચાઈ ગયું મારો રાણો મામો આવ્યો મારી મારા લાધિયા મારા બાપ મારા વીરા એ તારા હાથું હું રાણીઓ કદાચ મારું હાથ વેચી નાખું ને તો મને કુરબાન છે બાપો મારી સાંભળેલી વાત છે કે મારા મામાની આંખમાંથી દાડ આંગણા પડી ગયા મરણ પથારીએ મારો લાથો માં કે ભાઈ કેમ શું કામ કરો છો આ બધું કે હું તો જવાનો છું ભાઈ મારું કઈ હવે નક્કી નથી હું લાથીઓ જવાનો છું એ મારા વિહામાં મારા બંધવા મારી પાસે તમે કંગાલ શું કામ થાવ છો મારી પાસે ભિખારી શું છો તઈ ભાઈના મુખમાંથી એક શબ્દ હતો મારો મામો રાણો મામો લાધ્યા રહેવા દે બાપ મારી નાનડાની દેવી બોલે છે કે આ શિકાની માથે તને ઉમેશ્યું લેવડાવું ને એ કદી મને નાનડાની દેવીને મજા આવે બાપો અને માયા મિલકતને શું કરવી છે મારા લાધ્યા કે અમે શહેરમાંથી જો ત્રણ થઈ જઈશું ને તો દુનિયાને જવાબ નહીં આપી અને ધરતી ઉપર જીવી નહીં આપી બાપો હે દેવીને વાતો રાખી છે રામ ને લક્ષ્મણ
જેને કહી મારો તરસી મામો આહા મને સાંભળે ભાઈ તરસી નવરાતી કહેવાય એને કાટકૂટ કાંઈ થોડું ભલામણ હતું બાબુ મામો નાના હતા પણ ભાઈ લાધાભાઈ તને કાંઈ નહીં થાય એ મારા ભાઈ તને કાંઈ નહીં થાય અને આ જગ્યાની મારી બા એ મારી નાનડાની દેવી બોલે છે કે તારા મુખ્યથી જેથી હું બાલાવ તેની મને વિવાહની દેવીને મને નાનડા પ્રભુની દેવીને સંતોષ થાય વિશ્વાસ રાખો મારી ફરિયાદ મિત્રો મારી કહેવાની વાત એ છે કે ધર્મ બોલે ને એ બીજી વાર બોલતું નથી અને જેથી એના ભાઈકા ભોયા પડે ને તો દુનિયાની માલિકા ધર્મને કોણ માને મેસનભાઈ દેવી કરે હું દુનિયાની માલિકા કોઈ ન કરે સાહેબ મને ખબર છે ત્યાં લગી સૈત કરાવે સાકલાય લટકા કરાવે લોય પછી રસત ના આવે આંસકા તેદી બેઠી બોલાવે નહીં કોયો જસલભાઈ જલ્દી કંગાલ થઈ જાય જલ્દી ભિખારી થઈ જાય ને બા મરી જાય ને તો દુનિયા કોઈ ભાવ ન પૂછે આ દિવસ બહુ નજીકથી મેં જોયેલો છે ભાઈ ભરત આ દિવસો મેં બહુ જોયેલા છે એટલે સત કરાવે સાગલાય લટકા કરાવે લોય પછી અસેત ને આવે આંચકા દીદી બેઠું બોલાવે નહીં કોઈ અને દીદી બેઠા ને બોલાવે રોતા ને સાના રાખે તો કોણ રાખે એ મારા બાપની દેવી રાખે નાના ભૂમિની દેવી રાખે જેટલી આવ્યો સૌ એ મારી કારણી તારા કરેલા કામ તે દીધેલા પ્રમાણ તે દીધેલા પરચા એની મારે બે વાત કરવી છે એના જ ગુણ ગાવા છે બાકી સાહેબ મારી મોહારીની તમને ખબર છે ક્રોધ ભયા અને હવે ખોટા હું વખાણ કરતો નથી સાહેબ પણ સત્ય હોય તો હું ક્યાંય કોઈથી રોકાતો નથી કારણ કે વિપત પડે ને ભાઈ વિપત દુઃખની વેળા આવે વિપત પડે તેની દુનિયાની આશા રાખવાની સાહેબ જેની માથે વીતી છે ને એને ખબર હોય ભાઈઓ મેલી દઈએ ભંડ મેલી દઈએ હગા મેલી દઈએ સાથ ખબર પડી જાય હવે જેસલા આગળ કાંઈ નથી બાદુરી આગળ કાંઈ નથી હવે જો બાજુમાં હાલશું ને તો કઈક માંગશી આપણે પાસે તો એ દેવી હમો શ્વાસો લાગે કે મળી કે દુનિયાને તો મેલી દીધા મળી હું કંગાલ થઈ ગયો હું ભિખારી થઈ ગયો ઓછી વાહણો પડે ને તેની કારડી આવીને ઉભી લે મારા જેસલા કે બાપ રોવું હોય તો મારી કારડી પાસે રો તેની તારું આહોડું મારી લગી ફોગી ગયું ને દુનિયાની માલી પાસે રાજા બનાવતા પાછી ભણું ને એ તો મને કોઈ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપો મિત્રો આ કળિયુગ છે યાદ રાખજો એક વાર જો પડી ગયા ને રમેશભાઈ આ સમાજમાંથી એક વાર ફેંકાઈ ગયા ને તો ઊભું થવું બહુ વાર છે મને ખબર છે સાહેબ આ સમય હું જોઈને નીકળો છું એક વાર પડી ગયા ને પછી ઊભું થવું બહુ અઘરું પણ તો એમાં દેવી બાવડું ચાલી રહીએ ધર્મ બાવડું ચાલી રહીએ વડવાનો વ્યવહાર તો બાવડું ચાલી રહીએ કે ખમા મારા દીકરા તને જાજી ખમા મારી વસ્તુ કે હવે દુનિયાની કોઈની આશા નથી ને કે મારો થઈ જાય
એ મારો થઈ જા અને જેથી જાયલું બાવડું મેલવા જાવ ને તો મને કારુડીને તાઈજમ ભરીશ ના બાબો કરે તો કેવું કરે ગઈ વેરાવારે એ મળી ગઈ વેરાવારે મારી પાવાની દીવી મળી ગઈ વેરાવારે મરતા માંથી બચાવે મરવાનો રેવારો દુનિયા વાતો કરે કે લાદા પેટને મરવાનો સમય આવી ગયો પણ જેના ભાગલે ભલા માણા આવી દેવી બેઠી હોય અને મરવા જાય ને બાવડા ન જાણે ને તો ધરતીની માલિકા ધર્મ ને કોઈ ઓળખે નહીં હોય મરતા ને જીવાડે એ કારુડી મરતા ને જીવાડે મારી નાનડા ફૂલડીની દેવી મરતા ને જીવાડે આવી મારી મારો લછડાનો ટેકો યા મારો લછડાનો ટેકો કેમ ભળી આ પટાકાની માલિકા ગુવા બેઠા કારુડી તારા ગુવા બેઠા મારે એક ભૂવો નહીં પણ જો આજ મારા તન મન ધનથી હાચા ભાવથી આ જગ્યાની માલિકા જો તારા દર્શન કરવા આવ્યો હોય ને કારુડી તો ભૂવા જેટલા છે ને એક વાર મને ખમકારો કરે ને એક વાર કે ખમા ખમા મારા ભાણેજરા તને જાજી ખમા ખમા મારી વસ્તીને જાજી ખમા કે મારો ભાણિયો કદાચ અહીંથી બોલે અને જો પારતા પાછી પડું ને એ તો મને કારુડીને તાઈજમ ભરસોમાં મારો ધીંગલો ધણી મને તને ખબર છે બા ક્યાં જાંબા પેટ ચાર ના સુવાસો મારો રાણો મામો મારો લાદો મામો મારો તરસી મામો મારો બાબ મામો એ ચારે હાથમાં આજ એની અહીં હાજરી છે હો એ ચાર હાથમાં ખડ 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 દાંત કાઢતો હોય છે અને મારો બાપ સૌલો પણ આ જગ્યાની માલિકા હાજર છે કારણ કે પૂજાડું તો ચાર ને પૂજાડું બાકી એક ને હું સૌલો નો પૂજાડું હો બા જો હાંબાના ચાર ભેગા થાય ને તો હું સૌલો જોશી સૌ બાકી મારો બાપ હું જોશી નથી આ મેલી તો બાપ અને એની આ સમયમાં ભલામણ જો યાદી ન થાય એની યાદી ન થાય તો દુનિયાની માલિકા કારણ કે આ પટાગણની માલિકા એ બધાનું મેં આનંદ ચોકારો જોયો છે ભરતભાઈ કોઈ બેન્જો નહીં કોઈ સાઉન્ડ નહીં કોઈ હારો ઢાકલિયો નહીં પણ જે ઈ રંગ હતો ને એ તાલ હતો ને વેસનભાઈ ઈ તાલ ઈ ભાવ ઈ રંગ અમે બહુ નજીકથી જોયો છે સાહેબ એ રંગ તો હવે આવતા હવે એટલે મારો એવો ભાવ છે મારો મેસન ભૂવો રૂકડ ભૂવો મારા બે નાના નાના પહુડા આહા લાદા બાબાનો વ્યવહાર નહીં દો બધા ભૂવા અહીં બેઠા છે અને એક વાર મને ખંકારો કરે નાજીકાની માલિકા એટલે મને સંતોષ થઈ જાય ધક્કો ખાતો પ્રમાણ
મારે તો શું છે હવે ગમે ડાક વગર તો હાલે કેમ કે હું એટલો સારો કારીગર નથી હું તો કાલાવાલા વાળો માણસ છું તો ભાવ વાળો માણસ છું અને મને વિશ્વાસ છે કે હવે અંતરના નાદથી ખાલી હાકલ કરું અને જો મારી મોહારી ખમકારો ન કરતો તો દુનિયાની માલિપાઈ એને કોણ માને બાબા ભુવાઓને જરાક નજીક બેવા જોઈએ ભુવાને એક હારે મારે પંચાયત ભુવાને સમકારો મારે એક હારે કરાવવો છે ભુવાને બીજા વચમાંથી મારા મોહનના ભુવા બધા હાલતા જવો મારી પાવાની મારી પાવાની આજ મને લાગે છે કે મારી આંબલાની વસ્તી ચાર ભેગા થયા છે ભાઈઓનો ભાવ તૂટવા દઈશા નહીં ભાઈઓનો ભાવ તૂટવા દઈશા નહીં એકલા મિલી જ નહીં એકલા મિલી રે 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 મારા બાપ નાના ફૂલની દીવી ચાર થઈ અને ચાર નો સ્વાદો દેખાડે અને જાય હા કે મારો રાણીઓ મારો લાભીઓ મારો તલસીઓ અને મારો બાબુડો એ ચાર નો ભાવ દેખાડે અને ખમાની મારી પાસે ખામી પડવા દઉં ને એ તો મને નાના પૂરી જેવી રીતે તાઈ પર જમા આપો તને ખબર છે મારી તરસિયાનું જાયલું બાબડું મેલી જાય કે લે લે મારા મેસના એકદી મારી પાસે શ્વાસો રાખ કે બાપ તારા શ્વાસે આવીને ઉભી રહ્યો એ તો મને નાનડા પુત્રની દેવીને ખોટ લાગી જાય બાપો તને ટપોરો હોય નહીં તને ટપોરો
નહીં ટપોરો હોયા નહીં લમડી તારા પટાગરની માલિપા અને જો તને હાકલ કરવી પડે અને તને તતાગરો મારવો પડે તો આ સમયની તું દેવી નો કહેવાય મળી હો મારી દગા વિરવાણી જીવી ક્યાં ગઈ બે ઘડી ઊભી રહેવાનો દાડ માંડીશ નહીં બે ઘડી ઊભી રહેવાનો દાડ માંડીશ નહીં બામણે ભાવ તૂટવા દઈશ નહીં ભાવ તૂટવા દઈશ નહીં એ મારી પાવાની દીવી ભાવ તૂટવા દઈશ નહીં દુનિયાએ તમને છોડી દીધા છે ને દુનિયાએ છોડી દીધા છે પણ જો હું દેવી છું ને તો દુનિયામાં મને દેવીને ખોટ લાગે બાબો ધણી મટી છે નહીં દુબરી વસ્તી નો ધણી મટી છે નહીં કે લે મારા જેટલા તારી આમ હતી ને ક્યાં જગ્યાની મારી પા મારા આમલાના શાર ભેગા થાય અને શાર ને ભેગા કરતા પાછી પડું ને એ તો મને નાની ની દેવીને ખોટ લાગી જાય બાબા દુખિયાની દીવી ક્યાં મારી દુખિયાની દીવી દુખિયાની દેવી છો એ મારો એવો ભાવ છે મારો ભાવ છે કે આ જમવો હોય ખમકારો કરે અને મારા ચારેય બેલા અને સારીના ભૂવા પટિયાર બેઠા છે અને એક વાર ખમકારો કરી જાય અને મને સંતોષ થઈ જાય કારણ કે ઓ બ્રાહ્મણ ને એક ભાણે તો મારી બાવાની બે ઘડી ઉભી રહેવાનો વધારા નહીં રે એ આવડા નો આવડા તારા પહોળા ના તે બાવડા થયેલા છે હે અને શું દુનિયાની ખબર છે અને શું વ્યવહારની ખબર છે હે પણ એ જો તે બાવડું જાયલું હોય ને મળી તો જાયલું બાવડું મહેલવાનો હોદાડો માડીશમાં મળ્યો ભલાયું મારી માં એ મારી ગઢ પાવાની દીવી
મને એવો ભાવ થયો છે હો. ખાસ ભાવ થયો છે કે મારા ચારેય મામાની મને હાજરી દેખાય. ભલે અહીંયા છે નહીં, મેં પેલા કીધું કે હંસલા ઉડી ગયા ને પગલા પડ્યા રહ્યા, પણ આજ હું અહીં બેઠો છું તો મને દેખાવું છે કે મારા ચારેય ચાર મામા અહીંયા હાજર છે બાપ. વાહ, હા વાંધો ને તો એ ભાણી જ છે ને. વાહ વાહ, મારા ગોરધન ને વગાડ ઉતાર મોત કહેવાય. અહીંયા આપણે કાંઈ વર્લ્ડ કપ લેવાનો નથી, આ બધું મોહાર છે. મોહાર પીવાનું મા પીરણીઓ